હાલો વિદ્યાર્થી મિત્રો, શ્રી કૃષ્ણકુમારસિંહજી અનુદ્યોગ શાળાના વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 2માં આજે આપણે સરસ મજાની બાળ વાર્તા સાંભળીશું. આ બાળ વાર્તાનું નામ છે વાંસળીવાળો. તમે બધા મને ઓળખો જ છો, હું છું અજવાળિયા વાણીશ્રી. આજે વાંસળીવાળા વિશેની વાર્તા કહીશ. તમે બાલ મંદિર અથવા પહેલામાં હશો કદાચ ત્યારે સાંભળી હશે, પણ ઘણાને ભૂલાઈ પણ ગઈ હશે. આજે આપણે ફરીથી વાંસળીવાળા વિશેની વાર્તા સાંભળીશું. એક મોટું ગામ હતું. એ ગામમાં ઢગલાબંધ ઉંદરો આવી ગયા હતા. જ્યાં જુઓ ત્યાં ઉંદર ઉંદર. ઘરમાં ઉંદર, વાડામાં ઉંદર, કબાટમાં ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદર ઉંદર ઉંદર. ઉંદર એ તો કાળો કેર વરસાવી દીધો હતો આખા ગામમાં. ઉંદર 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 ઉંદર. હવે ગામના લોકો વિચારે છે કે આ ઉંદરોનું શું કરવું? આ ઉંદરો આટલા બધા છે તો એને કઈ રીતે ગામમાંથી બહાર કાઢવા તે વિચારવા લાગે છે. આપણા ઘરમાં એક કરતા ઝાઝી બધી ઉંદડીઓ દેખાય છે તો આપણા મમ્મી છે ને એ પિંજરાની અંદર રોટલી મૂકી અને ઉંદડીને પકડી અને બહાર છૂટના મેદાનમાં છોડી આવે છે. એ છૂટના મેદાનમાંથી બીજાના ઘરમાં જાય, અથવા જો કૂતરા અથવા બિલાડીના હાથમાં આવી જાય તો એ ઉંદરડી મરી પણ જાય. હવે આ તો ઘર કરતાં ગામમાં છે, ઘરમાંય છે, ખેતરોમાં છે, શેરીઓમાં છે, બધે જ ઉંદર છે. તો હવે એને કઈ રીતે કાઢવા એ માટે ગામના લોકો વિચારે છે. કેવી રીતે આ લોકોને ભગાવા? એવામાં એક ગામમાં એક વાંસળીવાળો આવી ચડ્યો અને વાંસળીવાળાએ કીધું, હું તમારા ગામમાંથી એકાએક ઉંદરોને ગામની બહાર કાઢી દઉં. તમારે મને 5,000 રૂપિયા આપવા પડે. બોલો, મંજૂર છે? ગામના લોકોએ આસપાસમાં ચર્ચા કરી. બધાએ એકબીજાને પૂછ્યું અને વિચાર કર્યો કે પહેલા આઈને ઉંદર ભગાવા દો, પછી વિચારીશું કે એને 5,000 રૂપિયા આપવા કે નહીં. લોકો એની વાતમાં હા પાડી અને કીધું, હા હા આપીશું. અમે તો ઉંદરથી બહુ જ ત્રાસી ગયા છીએ. તું એને બહાર કાઢ એટલે અમે તને પૈસા આપીએ. વાંસળીવાળાએ તો વાંસળી વગાડવા માંડી. વાંસળીવાળો હતો ને એ ખૂબ સરસ મજાની વાંસળી વગાડતો હતો. એના વાંસળીના સૂરે બધા ઉંદર વાંસળીવાળાની પાછળ પાછળ આવે છે. વાંસળીવાળાએ તો વાંસળી વગાડવા માંડી અને વાંસળીના સૂરોમાં એવો જાદુ હતો કે ઉંદરો તેની પાછળ પાછળ જવા લાગ્યા. વાંસળીવાળો ધીમી 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 ગામની બહાર નદી તરફ ગયો અને નદી તરફ જઈ જેવો એ નદી પાસે પહોંચ્યો અને એના વાંસળીના સૂરમાંથી એવો સૂર નીકળ્યો કે બધા ઉંદરો નદીમાં પડી ગયા. વાંસળીવાળો તો હરખાતો એટલે કે રાજી રાજી થઈ અને ગામમાં પાછો આવ્યો. ને અને કહેવા લાગ્યો, ઉંદરને હું ગામની બહાર મૂકી આવ્યો. હવે મને 5,000 રૂપિયા આપો. ગામના લોકો હસવા લાગ્યા. હા, 1 કલાક વાંસળી વગાડવાના તે વળી 5,000 રૂપિયા હોય? 50 રૂપિયા લઈ જા અને ચાલતો થા. આપણા ઘરે માંડવા મુહૂર્ત હોય તો ઢોલીને બોલાવીએ અથવા વરઘોડામાં બોલાવીએ તો કોઈ કેટલા લે પૈસા? 1 કલાક જ વગાડીશ ને, વધારે વગાડેશ કોઈ તો કેટલા પૈસા લે છે? તો ઓલો વાંસળીવાળો 5,000 રૂપિયા નક્કી કર્યા હતા ને 50 રૂપિયા આપે છે બધાને.
અને બધા કે ચાલતો થઈ જા, હાલ હવે અહીંથી નીકળી જા. લોકોની યુક્તિ વાંસળીવાળાને સમજાઈ ગઈ. ગામના લોકોએ જે આવી ચતુરાઈ વાપરી ને વાંસળીવાળો સમજી ગયો. એટલે વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડવા માંડી. વાંસળીવાળો પણ ચાલાક હતો. વાંસળીવાળાએ ફરી એવી વાંસળી વગાડવા માંડી અને ઉંદર પાછા ગામમાં આવે ને એવી વાંસળી વગાડશે હો ભાઈ, જોજો. અને વાંસળીવાળો વગાડવા માંડ્યો અને ગામના છોકરાઓ એની પાછળ પાછળ જવા લાગ્યા. જેમ ઉંદરને ભગાડીને વયા ગયા હતા ને, એમ હવે છોકરાઓને ગામમાંથી બહાર કાઢવા માટે એ સરસ વાંસળી વગાડે છે કે બધા જ છોકરાઓને ગમે. તમને ઘણું એવું સંગીત હોય કે તમને બહુ જ ગમતું હોય, એ રીતે વાંસળીવાળો એવી સરસ સૂર વગાડ્યા. આ બધા છોકરાઓને ખૂબ ગમવા માંડ્યા અને બધા જ છોકરાઓ વાંસળીવાળાની પાછળ જવા માંડ્યા અને ગામમાં પાછા ફર્યા. હવે ગામના લોકોને ચિંતા થઈ. ગામના લોકો ગભરાઈ ગયા અને કહે છે કે આને 5,000 રૂપિયા આપવા પડશે, નતર આપણા બધા છોકરાઓને પાછા લાવી આપવા અઘરા પડે. છોકરા એની પાછળ જતા રહ્યા ને એટલે. વાંસળીવાળો તો પાછો હરખાતો પાછો આવ્યો અને ગામમાં આવ્યો અને પાછળ પાછળ છોકરાઓ પણ ચાલ્યા આવ્યા. ગામના લોકોએ વાંસળીવાળાની માફી માંગી અને એને 5,000 રૂપિયા આપી દીધા અને સૌને પોતપોતાના છોકરાઓ પણ મળી ગયા. વાંસળીવાળો વાંસળી વગાડતો વગાડતો ગામની બહાર પણ ચાલ્યો ગયો. આવી મજાની વાંસળી વગાડી અને છોકરાઓને પણ ગામની બહાર કાઢી મૂક્યા. એટલે બધાના મા બાપને ચિંતા થવા માંડી કે ભાઈ આપણું છોકરું નહીં આવે તો. એટલે બધા પૈસા ભાગમાં પડતા આપવા માંડ્યા અને પાછો વાંસળીવાળો ગામમાં આવ્યો એટલે છોકરાઓ પણ એની પાછળ આવ્યા. આપણે કોઈ વાર મમ્મી આપણે ગામમાં બેઠા હોઈએ અને જાદુગર કે મંદારીનો ખેલ આવ્યો હોય તો આપણે જોવા બેસી જઈએ અને મમ્મીએ તો આપણને કોઈક દુકાને વસ્તુ લેવા મોકલ્યા હોય અને પાછા ન આવીએ તો મમ્મી આપણને ગોતતી ગોતતી આવે ને. તો એવી જ રીતે વાંસળીના સૂરો સાંભળતા સાંભળતા વાંસળીવાળાની પાછળ બધા છોકરાઓ ગામની બહાર નીકળી ગયા. એટલે બધાના મમ્મી પપ્પાને ચિંતા થઈ ગઈ અને બધાએ તેને પૈસા આપ્યા અને વાંસળીવાળો તો રાજી થઈ ગયો અને પાછો વાંસળી વગાડતો વગાડતો બીજા ગામ તરફ નીકળી ગયો અને ખાધું પીધું ને મોજ કરી.